નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। છેલ્લા ઘણા સમયથી જે ભારત પાકિસ્તાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, વિદેશ મંત્રાલય તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હાલની પરિસ્થિતિને લઈને। ગઈકાલથી પાકિસ્તાન તરફથી જે ક્યાંક હુમલા કરવામાં આવ્યા, અનેક એવા ઠેકાણાઓ હતા જ્યાં ડ્રોન અને મિસાઇલોથી ક્યાંક હુમલાનો એવો પ્રયાસ કરવામાં આવ્યો, સરહદ પરથી ઘૂસણખોરીનો એવો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે। તો બીજી તરફ ક્યાંક પાકિસ્તાનની સ્થિતિ ક્યાંક સૂડી વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે, કેમ કે ગઈકાલે બલુચિસ્તાન સેના તરફથી એક એવો હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન સેના પર। બીજી તરફ આજની જો વાત કરીએ, ક્યાંક તાલિબાન તરફથી પણ એવો હુમલો કરવામાં આવ્યો। બીજી તરફ આજે વિશ્વ બેંકે પણ ક્યાંક મોં ફેરવી લીધું હોય પાકિસ્તાન તરફથી, અમેરિકાએ પણ ક્યાંક એવો પ્રતિસાદ આપવાની હાલ એવું ન પાડી છે। આપણે કહી શકીએ પાકિસ્તાનની હાલત કહી શકીએ તો સેન્ડવિચ જેવી ક્યાંક થઈ ગઈ છે। શું સ્થિતિ બની રહી છે? ઓપરેશન સિંદૂર શું હજુ પણ આક્રમક બનશે? કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે જ સર્જન્ટ અશોક ચાવડા, રાષ્ટ્રીય મંત્રી છે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના। આ બંને ગેસ્ટનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। 16-18 તારીખથી પાકિસ્તાનના આર્મી ચીફ જે આ નિવેદન કરે છે, જેહાદની વાતને લઈ ઉલ્લેખ કરે છે, ત્યારબાદ પહેલગામની ઘટના બને છે, દેશભરમાં ક્યાંક આક્રોશ જોવા મળ્યો। ભારતે ત્યારબાદ જડબાતોડ જવાબ આપ્યો। પાકિસ્તાન એ માનવાનું ઇનકાર કરી રહ્યું હતું કે તેમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં કોઈ હાથ નથી, પરંતુ એ વાત આપણે ન નકારી શકીએ। આ ત્યારબાદ જે ક્યાંક ઘટનાક્રમ થઈ રહ્યો છે, પાછલા 3 દિવસોથી ઓપરેશન સિંદૂરને લઈ ભારતે એ જવાબ આપી દીધો છે, આતંકવાદનો ખાત્મો અમે કરીને જ રહીશું। ત્યારબાદ ક્યાંક કાયરતાપૂર્વક હરકત પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહી છે, નથી એવો કોઈ બેક સપોર્ટ, અન્ય એવા હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે। શું સ્થિતિનું આ નિર્માણ થઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કુંજ, પહેલગાંવને તમે પહેલાં યાદ કર્યું કે ત્યાં જે હુમલો થયો એ અંગે પાકિસ્તાને એમ કહ્યું કે અમારો કોઈ હાથ નથી, પરંતુ બધાને ખબર છે કે પાકિસ્તાન એ આતંકવાદીઓ પેદા કરતી ફેક્ટરી છે, આને કોઈ નકારી શકે એમ નથી। કોઈ પણ આતંકવાદી છે એ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવેલો હોય, કાં તો મૂળ પાકિસ્તાની હોય, અને એના છેડા છે એ પાકિસ્તાનના કોઈને કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોય। આ એક સનાતન સત્ય છે, આને કોઈ નકારી શકે એમ નથી। હવે જ્યારે પાકિસ્તાન ઉપર આપણે ઓપરેશન સિંદૂરના એક બહુ જ એક સૂચક નામ છે, જે આપણી યુવતીઓના, બહેનોના, મહિલાઓના સિંદૂર ભૂસવાનો જે આતંકવાદીઓએ જે નાપાક પ્રયાસ કર્યો હતો, નાપાક ચેષ્ટા કરી હતી, એનો જવાબ છે ઓપરેશન સિંદૂર। અને હવે પાકિસ્તાન છે એ ઓપરેશન સિંદૂરની જે 2 પાર્ટ થયા, 2 પાર્ટમાં તો એ અંદરથી ખાનેથી હચમચી ગયું છે, કારણ કે આજે પાકિસ્તાન છે એ અંદરથી ખોખલું બની ગયેલું છે, આર્થિક રીતે પણ ખોખલું થઈ ગયેલું છે। એના ઉપર વિશ્વ બેંક સહિતના બીજા રાષ્ટ્રોના દેવા પણ એટલા જ છે। હમણાં તમે કહ્યું કે વિશ્વ બેંકે મોં ફેરવી લીધું છે, એટલે હવે એ અંદર ખાનેથી એકદમ ખોખલું છે। એટલું જ નહીં, અંદરના જે બીજા એના જે ભાગો છે, બલુચિસ્તાન છે, સિંધ છે, આ બધી જગ્યાએ ઉકળાટનું વાતાવરણ છે। અને આજે તમે જુઓ કે બલુચિસ્તાન અને સિંધના જે બલુચિસ્તાનને જે અલગતાવાદી જૂથ છે, એ એના જે પોતાના જે સ્વાતંત્ર્ય સૈનિકો છે, એમણે પણ આજે તકનો લાભ લઈ પાકિસ્તાનના જુદા જુદા વિભાગો ઉપર, જુદા જુદા શહેરો પર હુમલાઓ કરવાનું ચાલુ કર્યું છે। તમે જુઓ કે થોડા સમય પહેલાં જાણે આખી એક આર્મીની ટ્રેન હાઈજેક કરી લીધી હતી અને કેટલાક સૈનિકોના એમને ત્યાં મોત પણ નિપજાવ્યા હતા। એ તો બલુચિસ્તાન કેટલું આક્રમક છે આપણને ખ્યાલ આવે છે। બીજી તરફ આપણે
પહેલા ઓપરેશન સિંદૂરના પહેલા દિવસે આતંકવાદીના 9 ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને એને ધ્વસ્ત કર્યા, અને ત્યારબાદ ગઈકાલે રાત્રે બીજા દિવસે 12 ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને એને ધ્વસ્ત કર્યા છે. ઇસ્લામાબાદ છે, કરાચી છે, લાહોર છે, તમામ રાવલપિંડી છે, તમામ મુખ્ય શહેરો છે એને ભારતીય સૈન્ય બળે કાલે રીતસરના ગમરોળ્યા છે. રાવલપિંડીનું જે સ્ટેડિયમ છે એને પણ અસર પહોંચી છે. લાહોરની જે એની એર સ્ટ્રાઇક છે એને પણ બહુ મોટું નુકસાન થયું છે. અનેક જગ્યાએ ભારતે છે એને નુકસાન પહોંચાડ્યું છે. અને બીજી તરફ પાકિસ્તાને જે એના નાપાક ઈરાદાઓ સાથે 15 જેટલી મિસાઇલો રવાના કરી હતી અલગ અલગ શહેરો માટે, એ તોડી પડાઈ છે. 4 જેટલા એના ફાઇટર પ્લેનો તોડી પડાયા છે. એના 200 જેટલા ડ્રોનને નાશ કરવામાં આવ્યો છે. એટલે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ એટલી કાર્યરત છે કે એના કોઈ પ્રયત્નને સફળ થવા દેતા નથી. એટલે આપણે આજે ગઈકાલે રાતની આખી વાત કરો તો આખી રાત છે એ યુદ્ધનું જે વાતાવરણ ઊભું થયું છે એની સાક્ષી પૂરે છે. કેમ કે આપણે આજે જે હેડિંગ આપ્યું છે સીધા સંવાદનું એ જ છે કે અત્યારે તો ઓપરેશન સિંદૂર છે પણ એમાં એટલી તંગદિલી અત્યારે આ પ્રવેશી ગઈ છે કે ક્યારે એ યુદ્ધમાં પરિવર્તિત થઈ જશે એ ખ્યાલ પણ નહીં રહે. ગઈકાલ રાતનું આખું વાતાવરણ છે એ સંપૂર્ણપણે યુદ્ધનું વાતાવરણ હતું, અને ચારે તરફ પેનિક પણ એટલો જ ફેલાયેલો છે. પાકિસ્તાનમાં ભાગદોડ, ગભરાટ, અને તમે વિચાર કરો કે ચાલુ યુદ્ધે પાકિસ્તાનને એના આર્મી ચીફને બદલવાની ફરજ પડી છે. જે અસીમ મુનીર હતા એને પકડી લેવાયા છે અને એની જગ્યાએ શાહિર મિર્જાને નવા લશ્કરી વડા બનાવવામાં આવ્યા છે. આ જ વસ્તુ બતાવે છે કે ત્યાં હતાશા, નિરાશાનું કેટલું વાતાવરણ છે કે એણે ચાલુ યુદ્ધની સ્થિતિમાં એણે એના આર્મી ચીફને બદલવા પડ્યા છે. બીજી તરફ ત્યાંની જે સરકાર છે એના તમે નિવેદનો સાંભળો તો કોન્ટ્રાડિક્ટરી હોય છે. એક મંત્રી બીજું બોલે, બીજો મંત્રી બીજું બોલે, ત્રીજો મંત્રી ત્રીજું જ બોલે. એક મંત્રી એમ કે અત્યારે તો લશ્કર એલાને જંગ એટલે યુદ્ધ જાહેર કરી દે. બીજો એમ કે ના, જ્યાં સુધી ભારત અમને ઉશ્કેરે નહીં ત્યાં સુધી અમે બીજું કશું કરવા માગતા નથી. એટલે એ લોકોના નિવેદનોમાં પણ કોઈ તાલમેલ નથી, કોઈ સંકલન સરકારની વચ્ચે હોય એવું દેખાતું નથી. એટલે આ બધા જે ચિહ્નો છે એ એની હતાશાના ચિહ્નો છે. આપણી સાથે રિટાયર્ડ સાર્જન્ટ અશોક ચાવડા પણ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સર, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પાકિસ્તાન અત્યારે હાલ બોખલાયું છે. ભારતે ઓપરેશન સિંદૂર બાદ જે પાકિસ્તાન દ્વારા જે ક્યાંક એવા મરણિયા પ્રયાસો કર્યા, એવા કાયરતાપૂર્વક જે હુમલા કરીને ક્યાંક બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, શું આ સિચ્યુએશન, પરિસ્થિતિ સર્જાઈ રહી છે? કઈ રીતે જુઓ છો આપ? આમ જોવા જઈએ તો પાકિસ્તાન ટોટલી મોખલાઈ ગયું છે, ટોટલી ગભરાઈ ગયું છે, અને હવાતિયા મારતા હોય એ જ રીતની પરિસ્થિતિ અત્યારે છે. એમણે ખાસ કરીને પૂંજ અને જે વિસ્તાર છે ત્યાં એમણે આ રીતે ઉપરથી જે એટેક કરવાનો, જ્યાં ઇઝીલી એટેક કરી શકાય ત્યાં એટેક કરી રહ્યા છે. અને ખાસ કરીને આપણા જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કરીને એવો સિવિલ એરિયા, સ્કૂલો, આજે તો મસ્જિદ ઉપર પણ એમણે એટેક કરી અને એક ઘનાનું કૃત્ય કર્યું છે. એમણે આ રીતે જોવા જઈએ તો અત્યારે એ લોકો પાસે કોઈ પોલિટિકલ વિલ તો છે જ નહીં, પણ સાથે સાથે વિલ પણ ટોટલી ખલાસ થઈ ગઈ છે. એ લોકોનું જે સંકલન છે આર્મીનું અંદર એ પણ અત્યારે નથી. એમના પોલિટિકલ જે મિનિસ્ટર છે, ડિફેન્સ મિનિસ્ટર, એ પણ કંઈક વિચિત્ર જવાબ આપે છે. અને ખાસ કરીને એમણે જે 2021માં ખરીદેલા ડ્રોન છે કે મિસાઇલો છે એ બધાને આપણે નષ્ટ કરી દીધા છે. એમને
ગઈકાલે સૌપ્રથમ 15 આપણા મોટા શહેરો પર આક્રમણ કરવાનો પ્રયત્ન કરેલો. આપણે જ્યારે એટેક કર્યો છે 9 શહેરોમાં આતંકવાદીઓ પર, ત્યારે સ્પષ્ટ કહેવામાં આવેલું હતું કે અમે આતંકવાદીઓ પર એટેક કરીએ છીએ, મેં કોઈ સિવિલિયનને એટેક કર્યો નથી કે કોઈની જાનમાલની નુકસાની થઈ નથી. છતાં પણ એમણે દુઃસાહસ કરીને બીજે દિવસે 15 નિષ્ફળ પ્રયાસો કર્યા અને આપણા મિસાઇલ દ્વારા એમને તોડી નાખવામાં આવ્યા. ત્યારબાદ રાત્રે ફરીથી જ્યારે સેકન્ડ રાઉન્ડની અંદર જ્યારે એ લોકો બધા જ હદ ઓળંગી ગયા અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર હાઈ એરિયા પરથી જ્યારે એ લોકો એટેક કર્યો, ત્યારે સિવિલ એરિયામાં એટેક કર્યો અને થોડી આપણી જાનહાનિ પણ થઈ. ત્યાર પછી આપણે આપણા ડ્રોન મારફતે ઓછામાં ઓછા 9 શહેરમાં, જે મેઇન છે પાકિસ્તાનના મુખ્ય 9 શહેર છે, એને આપણા ડ્રોન દ્વારા એટેક કર્યો. રાવલપિંડીની અંદર સ્ટેડિયમ ઉડાવી દીધું. એટલે આ એક ખાલી એમને ચમકારો છે. હજુ આપણી પાસે જે બ્રહ્માસ્ત્ર અથવા તો ઘણા બધા એવા આપણી પાસે હથિયારો છે કે જેને હજુ આપણે સ્ટાર્ટ જ નથી કર્યા. બીજી વસ્તુ એક છે કે આપણે એ લોકોના એરિયાની અંદર પ્રવેશા નથી. આ તો બોર્ડર ઉપરથી જ કામ ચાલી રહ્યું છે. જ્યારે પ્રવેશીશું ત્યારે શું થશે તે અગત્યની વસ્તુ થઈ પડશે. અને એ લોકો જ્યારે પાકિસ્તાન આપણી પાસે 4 થી 5 દિવસથી વધારે લડવાની એમની કોઈ ક્ષમતા, એમની પાસે હથિયાર, દારૂગોળો કે મોનિટરી ફંડ પણ નથી. તો આવા સંજોગોની અંદર એમણે આ દુઃસાહસ કર્યું એ ખરેખર ખૂબ જ ઘૃણાની છે, વખોડી લાયક છે. અને જ્યારે આપણું ભારતનું પોલિટિકલ પાવર આટલું જબરજસ્ત હોય અને ઓપરેશન સિંદૂરના ભાગ 2 મુજબ જે રીતે એક આક્રમક રીતે આપણે આતંકવાદીઓને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી તમે એ લોકો કબૂલતા નથી કે અમે આતંકવાદીને સપોર્ટ કરતા નથી. પરંતુ જ્યારે તમે ગઈકાલે જોયું હશે કે જેટલાય આતંકવાદીઓ, ખાસ કરીને એમના જે મુખ્ય આતંકવાદી છે, એમના તાબૂતો ઉપર પાકિસ્તાનનો ધ્વજમાં લપેટી અને મિલિટરીઓ દ્વારા સલામી આપવામાં આવી. એટલે એમના માટે આતંકવાદીઓ કેટલા મહત્વનું છે એ આપણે જોઈ શકીએ છીએ. સર, આપને એક અન્ય પ્રશ્ન કરવા પણ માંગુ છું. ભારતીય સેનાનું માઇન્ડસેટ છે તે કઈ રીતે જોઈ રહ્યો છો આ પરિસ્થિતિને? ખૂબ જ એક સંયમથી લઈ રહ્યું છે કે ભલે ગઈકાલથી જે હુમલા થયા, આપણે એર ડિફેન્સ સિસ્ટમથી એને નિષ્ફળ બનાવ્યા એ મિસાઇલ ડ્રોન હુમલાને, પરંતુ શું આપણે જોતા એ કહી શકીએ ભારતીય સેનાએ જે હાલ જવાબ આપ્યો છે આ માત્ર ટ્રેલર જોવું છે, પિક્ચર હજી બાકી છે, આમાં કાર્યવાહી ખરેખર હજુ કરી નથી? કાર્યવાહી થશે તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ ભોગવવું પડશે પાકિસ્તાનને. હા, ચોક્કસપણે આ તો એક ટ્રેલર જ છે. મુખ્ય કાર્યવાહી તો હજુ ખૂબ જ બાકી છે. પર્ટિક્યુલરલી આપણા ભારતનું જે પોલિટિકલ વિલ, મિલિટરી પાવર અને આપણા સૈનિકોનું શૌર્ય, મરી પીટવાની જે તમન્ના અને તૈયારી, એ જે જનૂન છે એ એટલું જબરજસ્ત છે કે જ્યારે આજે કદાચ આજની નાઇટ પણ એક કતલની અને નાઇટ હોઈ શકે એમના માટે, કે જો મોટા કાર્યવાહી અને જ્યારે આપણા F-16 અને આપણા એના વિમાનો દ્વારા એટેક શરૂઆત કરવામાં આવશે તો આખું વિધિન નો ટાઈમ આ બધું જમીનદોસ્ત થઈ જવાનું છે. અને પર્ટિક્યુલરલી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એટલી ધૈર્યતાથી જે 10 દિવસ સુધી એમણે રાહ જોઈ, એમણે તે દરમિયાન પૂરેપૂરી વ્યૂહરચના કરી કઈ રીતે ક્યાંથી થશે. અને એમણે આજના દિવસે પણ 5 અલગ અલગ જગ્યાએ મીટિંગ થઈ અને છેલ્લી મીટિંગ અત્યારે એમણે ત્રણેય સેનાના પ્રમુખો, CDS અને ગૃહમંત્રી અને ડિફેન્સ મિનિસ્ટર સાથે અને કરી. તો આ બધું જોતા એવું લાગે છે કે હજુ પણ યુદ્ધ બહુ ભયાનક થશે અને પરિસ્થિતિ વિધિન નો ટાઈમ પાકિસ્તાને સરેન્ડર કરવું જ પડશે. બીજા બધા દેશો પણ પાકિસ્તાનને ઓલરેડી સરેન્ડર કરવાની સલાહ આપી રહ્યા છે કે તમે આ ભારત સામે ટકી નહીં શકો. પણ છતાં એવો એમની જે
અકળાઈમાં રહે છે અને એ ભૂલ સ્વીકારતા નથી અને એમનું પરિણામ એ લોકો ચોક્કસપણે આજે ભોગવવાનો વારો આવી જશે. સર, IMFની પણ બેઠક થઈ રહી છે. ભારત પણ પોતાનો પક્ષ મૂકવાનું છે આ મામલે. અમેરિકા સાથે પણ ભારતની એવી સતત આ મામલે એવી વાતચીત થઈ રહી છે. આપને શું લાગી રહ્યું છે? ભારતના સપોર્ટમાં અનેક દેશો સાથે છે અને પાકિસ્તાનના ક્યાંક એ મરણીય પ્રયાસ આપણે જોઈ શકીએ એવું બેકબોન નથી, એવો બેક સપોર્ટ નથી. બલુચિસ્તાન તરફથી પણ એવો ગઈકાલે હુમલો કરવામાં આવ્યો. આજે TTP તાલિબાન ગ્રુપ તરફથી પણ એવો હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાની સેના ઉપર. પાકિસ્તાનની હાલત છે ક્યાંક સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. શું કહેશો આ મામલે? પહેલા તો આજે જે ભારત ઓલરેડી પહોંચી ગયું છે અને એમને લડવા માટે કોઈ ધિરાણ કરે એવી શક્યતાઓ મને લાગતી નથી. કારણ કે જો કદાચ કોઈ ભૂખમરો કે એવી પરિસ્થિતિ હોય ત્યારે એ બેંક આપણે વર્લ્ડ બેંક આપણને મદદ કરી શકે. પરંતુ અત્યારના તારીખમાં આપણે ઓલરેડી આપણે નાણામંત્રી સીતારામને ઓલરેડી એમને માટે ના દર્શાવી છે અને બીજા મોટે ભાગના વર્લ્ડના એક કન્ટ્રી આપણી સાથે છે. ગઈકાલે જે તમે વાત કરી તે પ્રમાણે આપણે જે બલુચિસ્તાને પણ એટેક કરીને એ લોકો તો પોતાના ઝંડા પણ લગાડી દીધા છે. પાકિસ્તાનના ઝંડા ઉખાડીને એ લોકોનું બંધારણ પણ ડિક્લેર કરી દીધું, એમનું રાષ્ટ્રગાન પણ ડિક્લેર કરી દીધું છે ગઈકાલે. અને તમે જોવા જઈએ તો એમણે અત્યારે 75% એમની જમીન છે એ કબજે કરી લીધો છે. બીજી બાજુ અફઘાનિસ્તાને પણ હુમલો કરી દીધો છે. એટલે ત્રણેય વાતથી એક સેન્ડવિચ જેવી પરિસ્થિતિ છે. ભારત બીજી બાજુ ભારતીય વાયુસેના, થલ સેના અને નૌસેના ત્રણે ત્રણ તરફથી આક્રમક કરવાની પૂર્ણ રીતે સજ્જ છે. અને ખાલી હવે એક ઉપરથી આદેશ આપવાની જરૂર છે. એટલે આનો અંત બહુ ઝડપથી આવી જશે. પાકિસ્તાનના ઓછામાં ઓછા 3 ટુકડા થઈ જશે. પાકિસ્તાનનો નકશો કદાચ 3 દિવસમાં બદલાઈ જાય એવું આપણે જોઈ રહ્યા છે. પ્રફુલભાઈ, આપને શું લાગે છે વૈશ્વિક સ્તર ઉપર ક્યાંક સપોર્ટની વાત જોઈએ, ભારતને પણ ઘણો એવો સપોર્ટ મળી રહ્યો છે. અન્ય દેશો પણ ભારતની સાથે છે. પાકિસ્તાનની હાલત સેન્ડવિચ જેવી છે. આપણે અગાઉ જે વાત કરી, ખાસ કરીને એક અન્ય પ્રશ્ન પણ એમાં એડ ઓન કરું છું. હાલની ભારતમાં જે સિચ્યુએશન છે, ઘણા એવા રાજ્યોમાં એલર્ટ છે. ખાસ કરીને ગુજરાતની પણ જો વાત કરીએ, ગુજરાતના પણ એવા અનેક એરપોર્ટો છે તે બંધ કરવામાં આવ્યા છે. અનેક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતને પણ શું અસર થશે? ભારતમાં પણ અનેક રાજ્યોમાં, અમૃતસર, રાજસ્થાન જે સરહદીય ક્યાંક રાજ્યો છે ખાસ કરીને, ત્યાં પણ કઈ રીતની આ સિચ્યુએશન છે જે એલર્ટ આપવામાં આવ્યું છે? ભારતની કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છો? શું અસર દેખાઈ રહી છે? આમાં ગુજરાતની આપણે પહેલાં વાત કરીએ તો જે સરહદના રાજ્યો છે, જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, રાજસ્થાન છે ને ગુજરાત છે, આ બધા જ જે સરહદના રાજ્યો છે ત્યાં અત્યારે તંગદિલી છે અને બધી જ જગ્યાએ આપણને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો ગુજરાતની જ વાત કરીએ તો ગઈકાલે કચ્છ, ભુજ અને બનાસકાંઠા પાટણના 12 ગામો સહિત અનેક ગામોની અંદર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. રાત્રે અંધારપટ હતો અને આમ છતાં એ લોકોએ ભુજ પાસે એક ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલે આપણે એકદમ સરહદ ઉપરનું રાજ્ય હોવાથી ઘણી બધી જાગૃતિ રાખવાની જરૂર છે. આજે તમે જુઓ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી અને તમામ કર્મચારીઓ, અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે જણાવ્યું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ રજા ઉપર હતા એને હાજર થઈ જવા જણાવાયું. ઉચ્ચ અધિકારીઓ છે એમને ઈમેલ કરીને મેસેજ આપવામાં આવ્યો કે તમે તમારી જગ્યાએ હાજર થઈ જાઓ. હવે તમે 18 જિલ્લા છે આપણા રાજ્યના, એને એલર્ટ જાહેર કરાયા છે. જે ધાર્મિક સ્થળો છે ત્યાં સુરક્ષા વધારાઈ છે. અંબાજી છે, દ્વારકા છે, સોમનાથ છે, ત્યાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. ડ્રોન ઉડાડવા અને ફટાકડા પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજકોટ, ભુજ, જામનગર, પોરબંદર, કંડલા એરપોર્ટ પણ બંધ કરાયા છે. અમદાવાદ આવતી જતી 24 ફ્લાઇટો રદ કરવામાં આવી છે. એટલે ગુજરાતને ખૂબ જ આનાથી
મોટી અસર પડશે એવું આપણને અત્યારથી દેખાઈ રહ્યું છે, કારણ કે આ એકદમ સરહદનું પાકિસ્તાનને, જોકે વચ્ચે અમુક જગ્યાએ જે દરિયો આવે છે એ આપણા માટે બહુ સારી વાત છે, પરંતુ આમ છતાંય સરહદનું રાજ્ય છે. તમે રાજસ્થાનમાં જુઓ તો રાજસ્થાનમાં સ્કૂલો બંધ કરવી પડી છે. અત્યારે આપણે ગુજરાતની ઉપર ફરી આવીએ તો ગુજરાતની અંદર આરોગ્ય તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલોમાં સચેત રહેવાની સૂચનાઓ આપી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો પણ, આજે મારે ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સાથે વાત થઈ તો એમણે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલો છે એને સચેત કરી દેવામાં આવી છે. ડૉક્ટરો, કર્મચારીઓ, વોર્ડ બોય તમામ લોકો સમયસર ત્યાં હાજર રહે હોસ્પિટલની અંદર. વધારાની જે કાંઈ જોગવાઈ હોય એની પણ સુવિધા કરવામાં આવી છે. જે વિસ્તારો એવા છે કે સરહદની નજીક છે, પાટણ, બનાસકાંઠા, એવી જગ્યાએ તો એક વાત એવી પણ આવી છે કે કોઈ કામચલાઉ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે. મોટા ભાગની એમ્બ્યુલન્સ છે એને પણ અત્યારે જ્યાં જરૂરિયાત છે એવા સ્થળોએ ફેરવવામાં આવી રહી છે. એટલે ગુજરાત છે એ અત્યારે એલર્ટ મોડ ઉપર છે. એવી જ રીતે રાજસ્થાનની પણ પરિસ્થિતિ છે, જમ્મુ કાશ્મીર અને પંજાબની પણ એ જ પરિસ્થિતિ છે. અમૃતસર ઉપર ગઈકાલે એ લોકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી જે મિસાઇલ છે એણે તોડી પાડ્યું હતું. એ જ રીતે પહેલગાંવ, જમ્મુ કાશ્મીરના કેટલાક જે શહેરો છે ત્યાં પણ એમણે પ્રયાસો કર્યા હતા પાકિસ્તાને. એટલે સરહદના જે રાજ્યો છે ત્યાં અત્યારે એલર્ટ મોડ ઉપર છે અને એની જે સુવિધાઓ, જે સિક્યુરિટી છે, સુવિધાઓ છે એ ખૂબ જ એલર્ટ કરી દેવામાં આવી છે. અને મોટા ભાગના સરહદના ગામો છે ત્યાં અત્યારે રાત્રિના સમયે અંધારપટ જાહેર કરવામાં આવે છે. ચોક્કસથી સમયનો અભાવ છે, આપણે ચર્ચા સમાપ્ત કરીશું. અશોકભાઈ અને પ્રફુલ્લભાઈ, આપ બંને આ ચર્ચામાં જોડાયા, આપ બંને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો ક્યાંક જે હાલ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અંતમાં કહેવાનું એટલું થાય, પાકિસ્તાન તરફથી ભલે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા, હજુ તો આ માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. ભારતીય સેના જેટલી ક્યાંક સક્રિય છે, સાથે સાથે તંત્ર પણ ક્યાંક તેટલી સતર્કતા છે, તેટલું સક્રિય દેખાઈ રહ્યું છે. તમામ પ્રકારની જો કદાચ પરિસ્થિતિ વણસે છે તો તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ છે. ભારતીય સેનાની સાથે પણ તમામ નાગરિકો છે. આપણે દર્શકોને એ પણ વિનંતી કરી કે સાવધાની ચોક્કસ જરૂરી છે. કોઈ જગ્યાએ પેનિક ફેલાય નહીં, કોઈ જગ્યાએ અફવાઓ ફેલાય નહીં, અને જે જાગૃતિ રાખવાની છે અને સરકાર તરફથી જે કોઈ સૂચનાઓ મળે એનું કડકપણે પાલન કરવાનું છે, જેથી આપણે પોતાની સલામતી રહે અને પ્રજા તરીકે આપણે ખૂબ જ જાગૃતિ અને એક સારી રીતે વિચારીને આપણા કુટુંબની અને પોતાની સલામતી રાખવી જોઈએ. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહેજો મંતવ્ય ન્યૂઝ. જય હિન્દ, વંદે માતરમ.